સાંતલપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવનું સન્માન સમારોહ યોજાયો। સાંતલપુર ચામુંડા માતાજીના મંદિર ખાતે કમલ હોટલથી બાઇક રેલી યોજી ચામુંડા માતાજીના મંદિર સુધી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવનો સન્માન સમારોહ સાથે જીરાતુલ્લા કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને સાંતલપુર તાલુકાના ભાજપ પ્રમુખ સવાભાઈ આહિર અને વજાભાઈ આહિર, ભુવાજી, લક્ષ્મણભાઈ લીમગાડા, જીવણભાઈ નાગરાજ, જીવણભાઈ કમલ અને અર્જણભાઈ આહિર, ફરસુભાઈ ગોકલાણી, અરવિંદભાઈ ગોકલાણી, રસુલખાન મલેક, ભેમાભાઈ ચૌધરી, ચેરમેન માર્કેટયાર્ડ વારાહી અને ચમનજી ઠાકોર, લક્ષ્મણભાઈ ચૌધરી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો। આ પ્રસંગે જીરું આપીને સન્માન કરવામાં આવ્યું હતું। સાંતલપુર ખાતે પ્રથમ આપની મુલાકાત અને ભવ્ય સન્માન કાર્યક્રમ એમાં અનોખી વસ્તુ જોવા મળી કે ખેડૂતો દ્વારા પણ તમને જીરો આપીને સન્માન અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સવજીભાઈ દ્વારા તમારી જીરાથી તુલના કરવામાં આવી છે। એ શું કહેવા માંગો છો અને આજનો સન્માનનો સંદેશો શું આપવા? સાંતલપુર તાલુકાના પ્રમુખ, સમગ્ર ટીમ બીજેપી સાંતલપુર અને સૌ કાર્યકર્તાનો હું દિલથી આભાર માનું છું કે એમણે નવો અભિગમ બતાવીને મારું જીરાથી સન્માન કર્યું અને આ જે ટોટલ 125 કિલો જેવું જીરું સન્માનમાં મળ્યું એ જીરાના જે કિંમત થશે એ કિંમતની ગાયોને વિડેશ્વર જે ગૌશાળા છે એ ગાયોને એનો ચારો એ આપવામાં આવશે। આજે સાંતલપુર ખાતે ભવ્ય સન્માન એ વાત સાંતલપુર તાલુકાના કાર્યકર્તાઓનો જે ઉત્સાહ હતો અને આવી ગરમીમાં કામની સિઝનમાં પણ બધા હાજર રહ્યા અને ખૂબ ભવ્ય સન્માન કર્યું છે એ તેમના ઉત્સાહને હું વંદન કરું છું અને આવનારા સમયમાં આ વિસ્તારનો અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બને અને વિસ્તારના જે કંઈ નાના મોટા પ્રશ્નો હોય એમાં અમે સાથે રહી અને લોકોની સુખાકારી વધે એવા પ્રયત્ન કરશું। તો એક ઇલેક્શન વન ઇલેક્શનની પંચાયતોમાં ઠરાવ કરવાની આપી જાહેરાત કરી છે અને ટૂંક સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણી પણ આવે છે। એ બાબતે કાર્યકરને ટકો શું? નરેન્દ્રભાઈ મોદી હંમેશા રાષ્ટ્ર હિતમાં વિચારતા હોય, વારંવાર ચૂંટણીઓના કારણે દેશ ઉપર ખૂબ આર્થિક બોજો પડતો હોય, બીજી પણ અનેક સમસ્યાઓ હોય। એમનો પહેલથી જ અભિગમ હતો કે વન નેશન વન ઇલેક્શન તો ઘણા બધા પ્રશ્નો હલ થાય, દેશના પૈસા બચે। તો એ દિશાની અંદર અત્યારે ચર્ચાઓ દ્વારા, ડિબેટ દ્વારા બધા લોકોનું માર્ગદર્શન કરીને જાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તો અમે પણ બધા સૌ કાર્યકર્તા ગ્રામ પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તમામમાં સર્વાનુમતે વન નેશન વન ઇલેક્શનનો ઠરાવ કરી અને રાષ્ટ્રપતિને મોકલવા જઈ રહ્યા છે। એક અનોખી પહેલ સાંતલપુર તાલુકામાં થઈ કે આ વિસ્તારમાં ખાવા જીરું ના મળતું પણ નરેન્દ્રભાઈએ નર્મદા મયા લાયા અને એ જીરો પાક્યો, એ જીરાથી ભાજપના કાર્યકર્તાઓ સન્માન। મેં મારા પ્રવચનમાં પણ કહ્યું કે 15 કે 20 વર્ષ પહેલાં આપણે કોઈને જીરાથી તોલવાની કલ્પના પણ ના કરી શકીએ, કારણ કે એટલા તળ ઊંડા હતા, પાણી ખેતી માટેની કોઈ સગવડ નહોતી। પણ નરેન્દ્રભાઈએ જે ભગીરથ રાજા ગંગાને જેમ ધરતી ઉપર લાવ્યા એમ નરેન્દ્રભાઈએ નર્મદા મૈયાને આ સૂકી પણ ધરતી ઉપર લાવ્યા અને ખેતર સુધી નર્મદા મૈયાને પહોંચાડ્યા। તો એ જીરાથી મબલક પાક ખેડૂતોને મળ્યો છે અને એના વધામણા રૂપે પણ મારું આ બધા કાર્યકર્તાઓએ લોકોએ સન્માન કર્યું જીરાથી। એ અદ્ભુત વાત છે। ખેડૂતોની પણ કંઈક ટકોર પણ હોય કે થોડાક ગામોની અંદર નર્મદાનું પાણી સાંતલપુરમાં નથી પહોંચતું તો જીરો આપીને માગણી પણ કરી હોય શકે। 100% જીરું પાણી આવતું હોય તો જ પાકે અને બીજી વસ્તુ છે કે જ્યાં પાણી અપૂરતું આવતું હશે, વ્યવસ્થા નહીં હોય તો એના માટે આ લોકો સતત અમને વાત કરતા હોય, કાર્યકર્તા દ્વારા પ્રશ્ન પણ મળતા હોય। અમારા ધારાસભ્ય પણ ખૂબ જાગૃત છે, સંસદ સભ્ય પણ જાગૃત છે અને અહીંના બધા સ્થાનિક નેતાઓ પણ જાગૃત છે। જ્યાં પણ કચાશ હશે એ પૂરી કરવાનો અમે બધા સૌ સાથે મળીને પ્રયાસ કરીશું અને દરેક ખેતરે પાણી પહોંચે એના માટેનો પણ અમારો પ્રયત્ન છે। તમે પ્રમુખ ત્યાં પાસે ભારતીય જનતા પાર્ટીનું જિલ્લા પ્રમુખનું સન્માન પણ તમારું સાથે સન્માન થયું, શું કહેવા માંગો છો? વિસ્તારના લોકોની લાગણી અને પ્રેમ આપે નિહાળ્યો કે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો અને કાર્યકરો અને સૈનિકો જેઓને સાહેબ પ્રત્યે જે લાગણી હતી અને પ્રમુખ તરીકે નિમણૂક થયા એમને ખૂબ ઉત્સાહ હતો અને અમે લોકોને
સંદેશ પહોંચાડ્યો કે સાહેબનું સન્માન કરવાનું છે, અને ખૂબ મોટી સંખ્યામાં હરેક સમાજ ત્યાં અહીંયા ઉપસ્થિત રહી અને સાહેબનું સન્માન કર્યું અને ઉત્સાહભર્યું સન્માન કર્યું. જે તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એવી પ્રેરણા ક્યાંથી મળી કે સાહેબનું જીરાથી તુલના કરવી અને ઈ જીરો ગૌશાળામાં આપવું, આવી પ્રેરણા ક્યાંથી મળી? એ વડીલો અને કાર્યકરો અને આગેવાનોને સૌની સાથે ચર્ચા કરી અને કીધું કે ભાઈ આપણે આપણા વિસ્તારમાં જીરું બહુ પાકે છે, તો અનોખી પહેલ કરી અને ધાર્મિક સ્થળ ઉપર જાય છે. અને બીજું કે સાહેબનો સંદેશ અમે સમી બાજુ જે ચણાનું ને એ થયું હતું એના માધ્યમથી જ અમને એવું થયું કે ભાઈ આપણા વિસ્તારમાં જીરું વધારે પાકે છે, તો આપણે જીરાથી કરી શકીએ. તો અમુક ગામો જે જીરાથી વંચિત છે એના માટે કોઈ સરકારની જાહેરાત છે? આજે અમુક ગામો વંચિત છે ત્યાં ટેન્ડર પણ બહાર પડી ગયું છે અને 219 કરોડના ખર્ચે ત્યાં પાણીની લાઈનો નખાઈ અને ખેડૂતોને પાણી મળશે એ સરકાર દ્વારા આયોજન થઈ ગયેલું છે.